નમસ્કાર, વાત મોદીજીના બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીએ એક ઐતિહાસિક ક્ષણની, દિલ્હીમાં યોજાયેલા એઆઈ સમિટ વિશે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝન વિશે. દિલ્હીમાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર એક કાર્યક્રમ ન હતો, પરંતુ ભારતની દિશા નક્કી કરતું એક ઐતિહાસિક પગલું હતું. આજે આખી દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વાત કરે છે, પણ ભારત શું કરે છે? ભારત તેનું નેતૃત્વ કરે છે. આ સમિટમાં દુનિયાના દેશોએ ભારતની ક્ષમતા અને યુવાનોની શક્તિની ખુલ્લેઆમ પ્રશંસા કરી. મોદીજી હંમેશા એક વાત કરે છે કે ટેકનોલોજી હંમેશા સુવિધા માટે નથી, પરંતુ માનવતાના હિત માટે હોવી જોઈએ. એમને સંસ્કૃતમાં એક સુંદર સુભાષિત પણ શેર કર્યું, અવિજ્ઞા તસ્ય વિજ્ઞાનમ આરંભઃ કર્મણા. એનો અર્થ શું છે કે શોધ અને પ્રયોગ વગર જ્ઞાન પૂર્ણ થતું નથી, અને વિશ્વાસ અને અનુભવથી જ સાચું જ્ઞાન મળે છે. અહીં સંદેશ સ્પષ્ટ છે કે ભારત માત્ર ટેકનોલોજીનો જ યુઝ નહીં કરે, પરંતુ તેને માનવતાની સેવા માટે ઉપયોગમાં લેશે. અને મોદીજી ખાસ કરીને યુવાનો માટે બોલ્યા કે ભારત વિશ્વનો સૌથી યુવા રાષ્ટ્ર છે, અને એઆઈના યુગમાં આપણા યુવાનો પાસે અનંત તકો છે. જો દિશા સાચી હશે, વિચારો સકારાત્મક હશે, તો એઆઈ માત્ર મશીન જ નહીં, પરંતુ ભારતના સપનાઓનું સાધન બનશે. આપણે કલ્પના કરીએ કે એક સામાન્ય ગામડાનો યુવાન એઆઈ શીખીને દુનિયાના મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરે છે, અને એક સામાન્ય યુવાન સ્ટાર્ટઅપથી શરૂ કરીને ભારતનું નામ વિશ્વમાં રોશન કરે છે. આ માત્ર સપનું નથી, આજના ભારતની હકીકત છે. અને આ સપના પાછળ લીડરશિપ છે, વિશ્વાસ છે. એઆઈ નો યુગ શરૂ થઈ ગયો છે, તો પ્રશ્ન એ નથી કે દુનિયા આગળ વધશે કે નહીં, પ્રશ્ન એ છે કે આપણે આગળ વધીશું કે નહીં. તો ચાલો નક્કી કરીએ કે આપણે પણ દર્શક નહીં, નિર્માતા બનીશું. મોદીજી દ્વારા આ બધું મુમકિન છે. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટમાં લખજો ઇન્ડિયા લીડ્સ એઆઈ.